તો મેં જે તમને આગલા વિડીયોમાં કીધું હતું એવી રીતે આજે આપણે ભણવાનું છે ચેપ્ટર નંબર 1 ભાગીદારી વિષય પ્રવેશ એની થિયરીમાં પહેલું આપ્યું છે પ્રસ્તાવના. પ્રસ્તાવનાની અંદર તમને આપ્યું હશે ભાગીદારીના જન્મના કારણો. ભાગીદારીનો ઉદ્ભવ શેના માટે થયો એના કારણો આપેલા છે કે પહેલા ભાગીદારી પેઢી અસ્તિત્વમાં નહોતી. પહેલા માત્ર એકાકી પેઢી જ હતી. એકાકી પેઢી એટલે શું એ તમને સમજાયું હતું કે એકાકી પેઢી એટલે માત્ર એક જ માણસ છે, એક જ વ્યક્તિ છે, એ પોતાનો ધંધો ચલાવતા હોય તો એના ભાગીદારો કે એવું કશું ન હોય, એ માત્ર એનો એ જ માલિક હોય, એનો એ સંચાલન કરતો હોય, એનો આખી પેઢી ચલાવતો હોય. તો એમાંથી ભાગીદારી પેઢી શું કામ ઉદ્ભવી એ આપણે જોવાનું છે. એના કારણો આપ્યા છે, તમને 4 કારણો આપ્યા હશે પ્રસ્તાવનામાં તમારી પુસ્તકની અંદર. પહેલું કારણ એવું છે કે ધારો કે એક વ્યક્તિ પાસે પૈસા છે પણ એ આખો ધંધો ચલાવી શકે, સંભાળી શકે એવી એનામાં ક્ષમતા નથી. તો એ શું કરશે કે તો એ બીજા જે કોઈ વ્યક્તિ છે એને પોતાની સાથે જોડશે અને જોડીને એવું કહેશે કે મારી પાસે પૈસા છે પણ મારી પાસે સક્ષમતા નથી, તો હું પૈસા રોકીશ, તું આખો ધંધો ચલાવજે. એવી રીતે ભાગીદારી પેઢી અસ્તિત્વમાં આવી. ત્યાર પછી બીજું કારણ એવું આપ્યું છે કે દાખલા તરીકે એ વ્યક્તિ પાસે છે, એક વ્યક્તિ પાસે એની પાસે કુશળતા છે એટલે કે સક્ષમતા છે કે આખી પેઢી ચલાવી શકે એમ છે, પણ પેઢી ચલાવવા માટે, પેઢી સ્થાપવા માટે એની આગળ પૈસા નથી. તો એ શું કરશે કે તો એ એવા માણસને ગોતશે કે જે પૈસા રોકી શકે. એ માણસ બીજો માણસ પૈસા રોકશે તો એની બદલે આ છે એ આખો ધંધો ચલાવશે, એના પાસે ધંધો ચલાવવાની સક્ષમતા તો છે જ. તો એવી રીતે નવી પેઢી અસ્તિત્વમાં આવે. ત્યાર પછી ત્રીજો પોઈન્ટ એવો છે કે જ્યારે નફો કે ખોટ થતી હોય, નફો થતો હોય તો બધા લોકો વેચી શકે, પણ જો ખોટ વારંવાર થતી હોય ને વધારે થતી હોય તો માત્ર 2 જ માણસ હોય, 2 જ ભાગીદાર હોય કે એક જ ભાગીદાર હોય તો એ વ્યક્તિ છે એને બધી ખોટ પોતાને એકલાને જ ભોગવવાની આવે. કે જો ખોટ થાય તો 2-3 જણા હોય તો ખોટ બધાનામાં વેચાઈ જાય. એટલા માટે ત્રીજો પોઈન્ટ એવો છે કે ખોટ વેચવા માટે કે ખોટ ભાગમાં ઓછી આવે એના માટે થઈને ભાગીદારી પેઢી અસ્તિત્વમાં આવી. અને ચોથી કદાચ તમને પોઈન્ટ નહીં આપ્યો હોય પુસ્તકની અંદર, ચોથું એવું છે કે કોઈ તમારી પેઢીની અંદર સારો એવો કર્મચારી કામ કરતો હોય ખૂબ નિષ્ઠાથી. કર્મચારી હોય તો એને શું હોય કે અહીંયા કરતા બીજે જાજા પૈસા મળે તો એ ત્યાં જતો રહે, એને અહીંયા જ રહેવું, આ જ કંપનીમાં રહેવું એવું જરૂરી ન હોય. તો એને બહુ સારું એવું કામ કરતો હોય તો એને અહીંયા રોકી રાખવા માટે થઈને આપણે શું કરીએ કે એને કર્મચારીમાંથી ભાગીદાર બનાવી લઈએ. ભાગીદાર બની જાય પછી માણસ ક્યાંય જવાનો નથી. તો આ એના 4 કારણો છે, ભાગીદારીના જન્મના કારણો. ત્યાર પછી તમને આપ્યું છે ભાગીદારીનો અર્થ અને વ્યાખ્યા. તો આ ત્રણેય જે વસ્તુ છે એ તમારા માટે આઈએમપી છે. મેં તમને બ્લુપ્રિન્ટમાં કીધું એમ કે આ ચેપ્ટરમાંથી ખાલી MCQ 2 પૂછાવાના છે, પણ એના માટે આપણે વ્યાખ્યા તો પાકી કરવી પડે. ભાગીદાર કોને કહેવાય, ભાગીદારી કોને કહેવાય, ભાગીદારી પેઢી કોને કહેવાય. તો પેલું આપ્યું છે ભાગીદારી. ભાગીદારીની એક જ વ્યાખ્યા થોડીક મોટી છે અને સમજવામાં થોડીક અઘરી પણ છે, બાકી બંને છે એ એકદમ સહેલી છે. તો ભાગીદારી કોને કહેવાય તો કે ભાગીદારી કાયદા 1932 ની કલમ, આ પણ યાદ રાખવાનું. 1932 ની કલમ 4 મુજબ એની વ્યાખ્યા એવી આપી છે કે ભાગીદારી એ એવી વ્યક્તિઓ વચ્ચેનો સંબંધ છે. ભાગીદારી શું છે? એવા વ્યક્તિઓ વચ્ચેનો સંબંધ. કેવા વ્યક્તિઓનો? તો કે જેઓ બધા દ્વારા, દાખલા તરીકે 3 ભાગીદાર હોય તો 3 ભાગીદારો દ્વારા અથવા બધા વતી તેમનામાંની કોઈ એક જ વ્યક્તિ દ્વારા ચલાવાતા ધંધાનો નફો વહેંચવા માટે સંમત હોય. કે ભાગીદારી શું છે કે એવા વ્યક્તિઓ વચ્ચેનો સંબંધ કે જેઓ કાં તો બધા ભાગીદારો 3 હોય તો 3 સાથે મળીને ધંધો કરતા હોય, કાં તો 3 લોકોએ પૈસા રોક્યા હોય પણ 3 માંથી એક જ ભાગીદાર એવો હોય કે જે રોજ આવીને ધંધો કરતો હોય અને બાકીના 2 ભાગીદારો છે ક્યારેક ધંધાની અંદર આંટા મારવા આવતા હોય કે ચેક કરવા માટે આવતા હોય. તો એવી રીતે બધા દ્વારા અથવા બધામાંથી કોઈ એક વ્યક્તિ દ્વારા ચલાવાતા ધંધાનો, બધા ચલાવે કાં તો બધામાંથી કોઈ એક ચલાવે, નામ બધાનું જ હોય પણ ચલાવે કાં કોઈ એક અને કાં તો બધા રોજ આવીને ચલાવે, તો એવા ધંધાનો નફો વેચવા માટે સંમત હોય. કે નફો જે થાય એ બધા વચ્ચે વેચવા માટે સંમત થાય. હવે તમને એમ થાય કે ખાલી નફો હોય તો જ વેચવાનો, ખોટ હોય તો નહીં વેચવાની, તો નફો પણ વેચવાનો અને સાથે ખોટ થાય તો ખોટ પણ બધા વચ્ચે જ વેચવા માટે સંમત થયા હોય. આ મોસ્ટ આઈએમપી વ્યાખ્યા છે. ભાગીદારી ઈ પાકી કરજો, યાદ રાખજો. ત્યાર પછી આપ્યું છે ભાગીદાર.
ભાગીદાર કોને કહેવાય? તો કે જે વ્યક્તિઓ ભાગીદારીની અંદર જોડાય એ વ્યક્તિઓ વ્યક્તિગત રીતે શું કહેવાય? ભાગીદાર. કે તમે કોઈ બીજા ધંધાની અંદર જોડાયેલા છો તો તમે એ ધંધાના શું કહેવાઓ અથવા તો બીજા વ્યક્તિના શું કહેવાઓ? જે 3 જણા છે અંદર ભાગીદારો, તો એ ત્રણેય એકબીજાના શું ગણાય? ભાગીદાર ગણાય. એના બીજા નામ પણ અહીંયા નીચે આવે છે. ભાગીદારને શું કહેવાય બીજું નામ એ આપણે જોઈશું. એના પછી આપી છે ભાગીદારી પેઢી. ભાગીદારી પેઢી કોને કહેવાય? તો કે ભાગીદારીમાં જોડાયેલી વ્યક્તિઓ દ્વારા સંયુક્ત રીતે ચલાવાતા ધંધાને ભાગીદારી પેઢી કહેવાય. કે ભાગીદારીની અંદર જેટલા વ્યક્તિઓ જોડાયેલા છે એ બધા દ્વારા જે સંયુક્ત રીતે, સંયુક્ત એટલે કે સમૂહમાં ચલાવાતો જે ધંધો છે એને શું કહેવાય? ભાગીદારી પેઢી. તો આ હતી આપણી 3 વ્યાખ્યા જે મોસ્ટ આઈએમપી છે. એના પછી તમને આપ્યા છે ભાગીદારીના લક્ષણો. ભાગીદારીના લક્ષણો આની અંદર તમને MCQ જ પૂછાવાના છે, એટલે બધા લક્ષણો પૂછાય. આખો પ્રશ્ન લક્ષણોનો પાકો કરવાનો એવો બિલકુલ નથી. ખાલી લક્ષણો મેં તમને એના અંદરથી ને પોઈન્ટ માટે, એક માર્કના પોઈન્ટ માટે, MCQ માટે મેં તમને અહીંયા લખાવ્યા છે. તો લક્ષણોની અંદર પહેલું લક્ષણ એવું છે કે કરારથી અસ્તિત્વ. તમે કોઈ પણ ભાગીદારીની અંદર ધંધો શરૂ કરો તો એમાં પહેલા કરાર થાય. કરાર છે એ 2 પ્રકારે થતા હોય. એક તો છે લેખિત કરાર અને મૌખિક કરાર. એ બંને એના પ્રકારો છે. પણ સૌથી ઈઝી અને સૌથી વિશ્વાસપાત્ર જો કોઈ કરાર હોય તો એ છે લેખિત કરાર. કેમ કે મૌખિક કરાર કરો તો આપણી પાસે કોઈ પ્રૂફ હોતું નથી કે સામે વાતચીત કરી અને પોતે છે એ ભાગીદારીમાં ધંધો શરૂ કરી લે તો ત્યારે જે હાજર હોય એ માણસ પણ ફરી શકે. તો આપણી પાસે મૌખિક કરારમાં કોઈ પણ પુરાવા હોતા નથી. એટલા માટે લેખિત કરાર છે તો તમારી પાસે પ્રૂફ માટે લખાણ હોય છે. એટલા માટે લેખિત કરાર વધારે છે એ વિશ્વાસપાત્ર ગણાય છે. તો આ છે કરારથી અસ્તિત્વમાં. ત્યાર પછી બીજું છે નફાનો હેતુ. કે કોઈ પણ વ્યક્તિ છે પોતાનો ધંધો શરૂ કરે અથવા તો ભાગીદારો ધંધો શરૂ કરે તો એનો મેઇન હેતુ શું હોય? કે નફો કમાવો. કોઈ સેવા કરવા માટે ધંધો કરતા હોય નહીં. તો નફો કમાવાનો એનો હેતુ હોય છે. અને જે નફો થાય છે આખા વર્ષ દરમિયાન એ કંપનીના ભાગીદારો જેણે પહેલા નક્કી કર્યું હોય પ્રમાણ, તો એ પ્રમાણમાં એકબીજા વચ્ચે નફો કે ખોટ વેચે. અને જો નક્કી ન કર્યું હોય તો કયા પ્રમાણમાં વેચવાનું? તો કે તો આપણે નફો કે ખોટ છે એ ભાગીદારો વચ્ચે સરખા પ્રમાણમાં વેચવાની. દાખલા તરીકે પહેલા જ્યારે ભાગીદારી પેઢીની સ્થાપના થઈ ત્યારે એવું નક્કી થયું હોય કે આપણે 5:3:2 ના પ્રમાણમાં બધા ભાગીદારો, ત્રણેય ભાગીદારો વચ્ચે આપણે નફો વેચશું, તો આપણે 5:3:2 માં વેચવો પડે. પણ જો એવું કઈ નક્કી ન થયું હોય કે આપણે નફો કયા પ્રમાણમાં વેચવું, તો આપણે કયા પ્રમાણમાં વેચવાનો? સરખા પ્રમાણ. સરખું પ્રમાણ એટલે શું થાય? 3 ભાગીદારો હોય તો 1:1:1, 4 હોય તો 1:1:1. ત્યાર પછી કાયદેસરનો ધંધો. ભાગીદારી પેઢીની અંદર તમે માત્ર એવા જ ધંધાની સ્થાપના કરી શકો કે જે કાયદેસરનો હોય. બિનકાયદેસરનો ધંધો એટલે કે અમુક વસ્તુ આપણા ઇન્ડિયામાં કે આપણા ગુજરાતની અંદર બેન હોય તો એવી વસ્તુઓનો તમે ધંધો કરી શકતા નથી. ત્યાર પછી આઈએમપી છે MCQ માટે કે દરેક ભાગીદાર છે એ એકબીજાનો શું ગણાય છે? ઇંગ્લિશમાં કહીએ તો એજન્ટ અને ગુજરાતીમાં કહીએ તો પ્રતિનિધિ. આ MCQ ની અંદર પૂછાય છે કે દરેક ભાગીદાર એકબીજાનો શું ગણાય છે? તો કા એજન્ટ અને કા પ્રતિનિધિ. આ બંને સમાનાર્થી, એક ઇંગ્લિશમાં છે એક ગુજરાતીમાં. ત્યાર પછીનો મોસ્ટ આઈએમપી સભ્ય સંખ્યા. કે ભાગીદારોની અંદર આપણે ભણ્યા ખરી કે ઘણા બધા લોકો, ઘણા એટલે કે જે લોકો છે એ ભેગા થઈને ધંધો કરતા હોય તો એને આપણે ભાગીદારી કહીએ. પણ હવે કેટલા લોકો વધારે હોવા જોઈએ, કેટલા ઓછામાં ઓછા હોવા જોઈએ, તો એની પણ સભ્ય સંખ્યા નક્કી છે. તો એની અંદર કીધું છે કંપની ધારા 2013 ની કલમ 464 પ્રમાણે જો તમને આ બે તમને અલગ અલગ આપ્યા છે, ક્યારે 100 ક્યારે 50, યાદ રાખવાનું. જ્યારે તમને 2013 કીધું હોય ત્યારે કેટલી હોવી જોઈએ? તો કે 100 થી વધારે હોવી જોઈએ નહીં. ઓછામાં ઓછી તો 2 હોય તો જ ભાગીદાર કહેવાય, 1 હોય તો ભાગીદાર કહેવાય નહીં. એટલા માટે ઓછામાં ઓછી 1 નહીં પણ કેટલી હોવી જોઈએ? 2 સભ્ય સંખ્યા. અને કંપની ધારા 2013 ની કલમ 464 પ્રમાણે વધારે કેટલી હોવી જોઈએ? 100. એનાથી વધારે 2013 પ્રમાણે હોવી જોઈએ નહીં. હાલમાં કંપની ધારાએ છે, કંપનીએ નિયમોની અંદર ફેરફાર કર્યા છે
2014 માં. તો નિયમના 2014 માં ફેરફાર કર્યા છે એ મુજબ નિયમ 10 પ્રમાણે મહત્તમ એટલે કે વધારેમાં વધારે કેટલી સંખ્યા હોવી જોઈએ? 50. 2013 પ્રમાણે કેટલી હતી? 100. 2014 પ્રમાણે વધારેમાં વધારે કેટલા? 50. એનાથી વધારે નહીં અને ઓછામાં ઓછા તો બેમાં 2 જ હોય. ત્યાર પછી તમને આપ્યું છે અમર્યાદિત જવાબદારી, કે કોઈ પણ ભાગીદાર છે તો એને પોતાને ભાગીદારી પેઢી પ્રત્યે એની જવાબદારી કેવી છે? અમર્યાદિત. અમર્યાદિત એટલે કે એની જવાબદારીની કોઈ મર્યાદા નથી. દાખલા તરીકે ધંધાની અંદર કઈ નુકસાન આવ્યું હોય, ખોટ આવ્યું હોય, તો માત્ર ધંધામાંથી તે ધંધાની મિલકતો વેચી અને આપણે નુકસાન છે એ ભરપાઈ કરીએ એવું નથી કે તમે ધંધાની મિલકત વેચીને નુકસાન ભરપાઈ કરો તોય હજી તમારું નુકસાન પડ્યું હોય તો શું કરવાનું કે દરેક ભાગીદાર છે એના માટે જવાબદાર છે કે જો હજી નુકસાન હોય તો પોતાની અંગત મિલકત છે, અંગત એટલે કે પોતાની પર્સનલ કોઈ પણ મિલકત છે કે કોઈ પણ વસ્તુ છે એ વેચીને પણ એને ધંધાનું નુકસાન છે એ ભરપાઈ કરવું પડે. એમાં છે એ બાંધછોડ ચાલે નહીં કે મારી પાસે પૈસા નથી એટલે હું નહીં આપું, અમારા ધંધાની અંદર બધું વેચી નાખ્યું હવે નથી, હવે અમે પૈસા નહીં આપીએ, એવું ચાલે નહીં. એની અંદર તમારે જો ધંધાની વસ્તુઓ વેચીને તમે નુકસાન પૂરું કરતા હોય તોય હજી નુકસાન તમારું હોય તો તમારે તમારી પર્સનલ મિલકતો વેચીને પણ તમારે નુકસાન છે એ ભરપાઈ કરવું પડે. એ તમારી અમર્યાદિત જવાબદારી છે. જવાબદારીની તમારી ભાગીદારોની કોઈ મર્યાદા નથી. છેલ્લું લક્ષણ આપ્યું છે પેઢીની માલિકી અને સંચાલન. પેઢીની માલિકી કોની હોય? સંચાલન કોણ કરે? તો કે ભાગીદારી પેઢી છે, બધા ભાગીદારો છે એ જ ધંધાના માલિકો છે અને એ જ સંચાલકો છે. એટલે માલિક કોઈ બીજું, સંચાલન કોઈ બીજું કરે એવું હોતું નથી. માલિકો છે એ જ સંચાલકો છે. તો આ તમારો છે ભાગીદારી વિષય પ્રવેશ થિયરીનો પાર્ટ 1. હવે આગળની થિયરી છે એ આપણે આગળના વિડીયોમાં જોશું. જો તમને સમજાતું હોય, સારું લાગતું હોય મારું ટીચિંગ તો તમે લાઈક કરજો અમારા વિડીયોને, કમેન્ટ કરજો. જો તમને કોઈ ડાઉટ હોય, કોઈ ન સમજાતું હોય હું ભણાવું એમાંથી, તો તમે કમેન્ટ કરીને પૂછી પણ શકો છો. મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો જેનાથી તમને વધારે ઈઝી રીતે હું તમને એકાઉન્ટ ભણાવી શકું. બાય બાય.